અંકલેશ્વર જીઆઈડીસીમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જીવનના ગૌરવશાળી વર્ષોને ઉજાગર કરતો ભવ્ય નમોત્સવ અંતર્ગત મેગા મલ્ટીમીડિયા શો યોજાયો હતો, જેમાં જાણીતા લોક સાહિત્યકાર સાંઈરામ દવે સાથે 100 જેટલા કલાકારોએ વડાપ્રધાન મોદીજીના જીવન ચરિત્રને રજૂ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જીવનના ગૌરવશાળી વર્ષોને ઉજાગર કરતો ભવ્ય નમોત્સવ અંતર્ગત મેગા મલ્ટીમીડિયા શો અંકલેશ્વર જીઆઈડીસીમાં યોજાયો હતો। આ કાર્યક્રમનું આયોજન અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને શ્રી અવની ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ, પ્રદેશ ભાજપની કારોબારી સમિતિના સભ્ય મારુતિસિંહ અતોદરિયા, ધારાસભ્ય રીતેશ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસળિયા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પરેશ પટેલ, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ વિશેષ કાર્યક્રમમાં વડાપ્રધાનના જીવન, કવન અને દેશ સેવાની સફરને ગીત, સંગીત, સાહિત્ય અને નૃત્ય દ્વારા રજૂ કરવામાં આવી હતી। લગભગ 100 જેટલા કલાકારોની ટીમ સાથે તૈયાર કરાયેલો આ મ્યુઝિકલ મલ્ટીમીડિયા શો દ્વારા દર્શકોને અનોખો અનુભવ પ્રદાન કરવામાં આવ્યો હતો। પ્રખ્યાત લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકાર સાંઈરામ દવે સમગ્ર કાર્યક્રમને એક તાટને બાંધ્યો હતો। કાર્યક્રમ દરમિયાન ખાસ પ્રકારે તૈયાર કરાયેલા પ્રોપ્સ અને વિઝ્યુઅલ્સ દ્વારા વડાપ્રધાન મોદીના બાળપણથી લઈને વડાપ્રધાન બન્યા સુધીના જીવન પ્રસંગોને વિશિષ્ટ રીતે રજૂ કરવામાં આવ્યા હતા, જેને ઉપસ્થિતોએ માન્યો હતો। સિંહના દાંત ગણતો ભરત અને સતી અનસુયાનું વ્રત યાદ આવે। શ્રી રામચંદ્ર અને સીતા તો શ્રી કૃષ્ણની ભગવત ગીતા યાદ આવે। ભગવાન બુદ્ધની કરુણા તો મહાવીરની અહિંસા યાદ આવે। ચાણક્યની નીતિ તો સુદામાની ભાઈબંધી યાદ આવે। નચિકેતાના સવાલો તો મહારાણા પ્રતાપનો ભાલો યાદ આવે। ભારત શબ્દ બોલો એટલે તાનસેનનો રાગ અને ભરથરીનો વૈરાગ યાદ આવે। અદ્વૈતના આદિ શંકર અને ગંગા યમુનાના કંકર યાદ આવે। વિવેકાનંદની ગર્જના અને ગાંધી બાપુની પ્રાર્થના યાદ આવે। સુખદેવ, રાજગુરુ અને ભગતસિંહની શહાદત યાદ આવે। ભારત શબ્દ બોલો એટલે સરદાર પટેલની સંગઠન શક્તિ અને નરેન્દ્ર મોદીની દેશભક્તિ યાદ આવે। આવે કે નહીં? આવે। મોબાઈલમાં તો રીલ્સ બહુ જ જોઈ હોય કે સાંભળી હોય। અંકલેશ્વર ખાતે ઘણો મોટો વર્ગ એવો છે કે જેઓએ સાંઈરામ ભારતના ગૌરવપૂર્ણ સાંસ્કૃતિક વારસા સાંભળ્યા છે અને નવી ઉંમરના ભવ્ય ઉજવણી કાર્યક્રમમાં એટલે કે નમોત્સવ એ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તેમજ શ્રી અવની ફાઉન્ડેશન આયોજિત આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના બાળપણથી લઈને દેશના વડાપ્રધાન સુધીની યાત્રાનું આજે અહીંયા કલાકાર શ્રી સાંઈરામ દવેજી આપણને મલ્ટીમીડિયાથી આજે અહીંયા કાર્યક્રમ કરીએ ત્યારે આ કાર્યક્રમની અંદર ભવ્ય સંખ્યાની અંદર આજે અહીંયા લોકો ઉપસ્થિત થયા છે અને આ કાર્યક્રમને માણવાના છે। ત્યારે હું ફરીથી શ્રી સાંઈરામ દવેજીને અને એમની ટીમને હું ખૂબ અભિનંદન પાઠવું છું કે અમારા અંકલેશ્વરની જનતાને આ નમોત્સવ કાર્યક્રમ એમના થકી નિહાળવા મળ્યો।